કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલના ઘાતક પ્રમાણનો મામલો સામે આવ્યો છે, જેમાં ગુજરાતની દવામાં પણ DEGનું પ્રમાણ વધુ જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર મામલે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી। 5 વર્ષથી નાના બાળકોને ગમે તે કફ સિરપ ન આપો તેવી સલાહ વાલીઓને આપી છે। ગુજરાતમાં દેશની 70% દવાઓનું થાય છે ઉત્પાદન। કોઈપણ દવા રાજ્યની બહાર મોકલવા સરકારની પરવાનગી જરૂરી છે। FDA અને રાજ્ય સરકારની પરવાનગી બાદ જ બને છે દવાની ફોર્મ્યુલા। સરકાર નિર્દેશ કરશે તે મુજબ એસોસિએશન દ્વારા પગલાં લેવામાં આવશે। 5 વર્ષના છોકરાઓ સુધી ગમે તેવી આડેધડ દવાઓ ન વાપરવી જોઈએ, ડૉક્ટરની સલાહથી લેવી જોઈએ। જે કંપનીઓની દવા ત્યાં પકડાઈ છે ડિપાર્ટમેન્ટ એના લેવલથી એક્શન લેશે કે ભાઈ આની પરમિશન ક્યાં ને કેવી રીતે આપવામાં આવેલી છે, કારણ કે પરમિશન વગર વેચવું હિન્દુસ્તાનની અંદર નહીં, એક્સપોર્ટ કરવું હોય તો એ ગુજરાત FDAની પરમિશન હોવી જોઈએ। જો એ પરમિશન નહીં હોય તો ચોક્કસ સખતમાં સખત પગલાં લેવાશે। કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખે એમ પણ જણાવ્યું હતું કે આજકાલ અનેક લેભાગુ કંપનીઓનો રાફડો ફાટ્યો છે, જે કઈ રીતે દવા બનાવે છે તે જ ખબર નથી। તેમણે માન્ય કંપનીઓની જ દવા ખરીદવા અને ડોક્ટર્સને તેના જ પ્રિસ્ક્રિપ્શન લખવા સલાહ આપી છે, પણ મુદ્દો એ છે કે આવી લેભાગુ કંપનીઓ સામે કડક કાર્યવાહી શા માટે નથી કરાતી। આવી કોઈ ઘટના ન બને એના માટે દવાની અંદર ધારો કે GMP હોય, WHO હોય, સારી ફેક્ટરીનો સારી કંપનીનો માલ લેવો જોઈએ। લેભાગુ ઘણી બધી એવા એરિયા છે કે જ્યાં આગળ ફેક્ટરીઓ ખોલીને દવાઓ બનાવી અને માર્કેટિંગ કરતા હોય છે। અહીંયા ગુજરાતની વાત કરું તો PCD બેઝ એટલી બધી કંપનીઓ છે કે જે ક્યાં બને છે, એના શેડ્યુલ કઈ રીતના છે, એની ફેક્ટરીની પરમિશન કેવી છે। અત્યારે CDSCO દ્વારા ઘણી બધી કંપનીઓ બંધ થવાની છે, તો દવા કોઈ શોખથી નથી ખાતું।